સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય સ્વામિનારાયણ. વૈષ્ણવ ગઢડા પ્રથમનું 54. ભાગવત ધર્મના પોષણનું મોક્ષના દ્વારનું સાર. પહેલો, ભગવાનના એકાંતિક સાધુના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ તથા મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. બીજું, જે ભગવાનના નાના મોટા વચનમાં અવગુણપણે વર્તે તેનો જ ધર્મ દ્રઢ રહે તથા તેનો સત્સંગ દ્રઢ રહે. સ્વામિનારાયણ હરે. 1877 મહાવદી એકાદશીને દિવસે સ્વામી શ્રી સહજાનંદ મહારાજ શ્રી ગઢડામાંથી દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમની 12 ઓરડાની ઓસરે ઢોલિયા ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન છે ને ધોરો ખેસ પહેર્યો છે. આપણે વર્ણન કરી મહારાજે પહેર્યું એ બધું, અને જરિયારા છેડાવાળી કસુંબર રેટો ઓઢ્યો છે, અને આસમાનની રંગનો જરિયાની રેશમીનો ફેટો માથે બાંધ્યો છે, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. એટલે આપણે સૌ મહારાજની સભામાં બેઠા છીએ ને મહારાજ વચનામૃત વાંચે છે એ ભાવથી વચનામૃત સાંભળીએ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંધમાં કહ્યું છે જે ભાગવત ધર્મને આશ્રયો જે જીવ તે આખ્યું મીચીને ચાલ્યો જાય તો પણ પડખે નહીં ને આ પડખે નહીં, તે ભાગવત ધર્મ તે કિયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પ્રસંગ મજર યાસ માત્મન કવયો વિધુ સ એવો સાધુ કૃતો મોક્ષ દ્વાર પાવૃતમ. જેનો અર્થ એ થાય, જેવા એ જીવને પોતાના સંબંધને વિશે દ્રઢ પ્રસંગ છે તેવા ને તેવો જ પ્રસંગ જો ભગવાનના ભક્તને વિશે થાય તો એ ભગવાન માર્ગ થકી કોઈ દિવસ પાછો પડે નહીં. શ્રીજી મહારાજ આપણને કહી રહ્યા છે. પછી સુખમુનિએ પૂછ્યું છે, આપણે પણ પૂછવાનું મહારાજને, ગમે તેવો આપતકાર પડે ને પોતાના ધર્મમાંથી ન ખસે તે કિયા લક્ષણે કરીને ઓળખાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાર આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં. માટે જેને વચનમાં દ્રઢતા છે તેનો જ ધર્મ દ્રઢ રહે ને તેનો સત્સંગમાં પણ દ્રઢ રહે. ઇતિ વૈષ્ણવ 54 પૂરું થયું. આમાં રસ્યાત્મા મહારાજે કહ્યું, તેમાં પહેલામાં જીવને જેવો દેહના સંબંધને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો અમારા ભક્તને વિશે થાય તે ભાગવત ધર્મ છે. બીજું, પહેલું બીજાના અમારા નાના મોટા વચન યથાર્થ પારે તેનો જ ધર્મ ને સત્સંગ દ્રઢ રહે એમ શ્રીજી મહારાજે 2 બાબત કહી. પહેલો પ્રશ્ન. પહેલા પ્રશ્નમાં ભાગવત ધર્મ કયો હશે એમ પૂછ્યું. તેનો ઉત્તર શ્રીજી મહારાજે સંતોનો પ્રસંગ રખાવા કહ્યું તેને શો હેતુ હશે. ઉત્તર, મને વચને ને દેહ કરીને ભગવાનના સંબંધી શુભ ક્રિયા કરવી તે ભાગવત ધર્મ છે, પણ એ ધર્મ મુક્તના પ્રસંગથી આવે છે, માટે મુક્તનો પ્રસંગ જાણવું એવું મહારાજે કહ્યું. સર્વવાલા મુક્તો જય સ્વામિનારાયણ. લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ.